માત્ર એટલો જ હતો કે દરેક વ્યક્તિ પોતાની નાગરિક તરીકેની ફરજ અને જવાબદારી સમજતો થાય. એટલે 5-6 ધોરણની 6 ધોરણની શાળા હતી જ્યારે આ શરૂ કરી ત્યારે, તો એમાં માત્ર આટલા ઉદ્દેશ સાથે શરૂ થયું અને પછી એમાં જ ધીમે ધીમે એવા પરિવર્તન આવતા ગયા અને અત્યારે જે પાવર શિફ્ટિંગ છે એ અત્યારે આચાર્ય પાસે નથી, શિક્ષકો પાસે પણ નથી, એ શાળાના બાળકો પાસે છે. એટલે એમની પાસેથી જેટલી વાત સમજાય એટલી સમજીએ, કારણ કે એ એમની પોતાની વાત છે. કોણ શરૂ કરે? એ માઇક રહેવા દો ઉપર સંભળાય. અમારે વર્ષ દરમિયાન સૌપ્રથમ બધા બાળકોને ભેગા કરવામાં આવે છે, પછી તેમને 7 ટુકડીઓમાં વહેંચી દેવામાં આવે છે. તેમને અમે પહેલા શિક્ષકો જેમ પસંદ કરે એમ કરતા હતા, પછી ચિઠ્ઠીઓ રાખી કે 7 સાહેબોના નામ લખી દેવાના અને પછી જે છોકરું જે સાહેબનું જે સાહેબની જે કાબલી ઉઠાવે એ સાહેબની ગ્રુપમાં એ છોકરું જતું હોય. એમ અમે પછી સેટિંગ કરી લીધું અને 7 ગ્રુપમાં બેસાડી દીધું. એક ગ્રુપમાં જે બાળકો હોય તે પોતાનો લીડર અને ઉપલીડર પસંદ કરે અને તેમને શાળાના 7 ભાગ પાડી 7 કામગીરી તેમને વહેંચી દેવામાં આવે. જેમ કે બાગોનું કામ, તો કે એક ગ્રુપ પાડી દેવામાં આવે, તેને કોઈ ગ્રુપોનું નામ નાખી દેવામાં આવે. તે બાગકામ કરે, જે ગ્રુપને બાગકામ આવ્યું એ બાગકામ કરે, જેમને સ્ટોરૂમ આવ્યું એ સ્ટોરૂમ કરે, જેમને પ્રાર્થના સંમેલન આવ્યું તે રોજ પ્રાર્થના બોલાવે અને બપોરે જમવાનું બેસાડવાનું તે સેટિંગ કરી લે. તેમ અમે ગોઠવ્યું. પછી દર 15 દિવસે ચૂંટણી રાખી કે બધા બાળકો એકબીજાના ગ્રુપને વોટ નાખે. જે ગ્રુપ જીતે તેને અમે પ્રાર્થનામાં તાળીઓ પાડી સન્માન અપાવીએ છીએ અને બધા પોતપોતાની કામગીરી કરે. જો સપોઝ કે પહેલી ટુકડી વાળા જીતી ગયા તો બીજી ટુકડી વાળાને એમ થાય કે અમારે આ ફેરી પહેલી ટુકડી વાળા કરતા પણ વધારે જોર મારવું છે, એટલે તેમનું જે ગ્રુપ આવે તેમાં સારી રીતે કામ કરે. અને પછી જો એમને કોઈ કામની કોઈ ગ્રુપમાં મૂંઝવણ પડતી હોય તો તેમના જે 7 શિક્ષકો હોય તેમને પૂછી લે કે અમને વહેંચી દો કે અમને કામગીરી સોંપી દો. એની અંદર જો કે પ્રાર્થના સંમેલન છે તો 6 છોકરીઓને વહેંચી દો કે પ્રાર્થના બોલાવવાની અને ડીઝલ ઉછળવાની, એમ બધી કામગીરી સોંપી દે. અને બધા જે લીડરો હોય તે બધા બાળકોને નીચે કામગીરી કરાવે અને એવાય પણ કામગીરી કરે. અને જે બાળક કામ ના કરે એને અમે પહેલેથી જણાવી દઈએ કે પરીક્ષા પત્યા પછી જે 100 માર્કનું મૂકવાનું આવે છે તેમાં તારા તું માર્ક જોઈ લેજે. તે બાળકને પણ લાગે કે ના હવે મારે વધારે મહેનત કરવી પડશે, કારણ કે જે બીજા માર્ક મેળવવાના આવે ભલે મારા ભણવામાં માર્કના વધારે આવતા હોય પણ આમાં તો હું વધારે લાવું એમ વિચારી બધા પોતપોતાના ગ્રુપની કામગીરી કરી લે છે અને પછી જે લીડરો ઉપલીડર હોય તે જોઈ લે છે. જે ગ્રુપના બાળકોના માર્ક લીડરો અને ઉપલીડરો મૂકે અને લીડરો અને ઉપલીડરો માર્ક તેમના શિક્ષક મૂકે. મારા ગ્રુપનું નામ શક્તિ ગ્રુપ છે. મારે બાગકામ છે. અમે દરરોજ અમારા ગ્રુપમાં જે છોકરાઓ કે છોકરીઓ હોય તે દરરોજ વહેલા આવી અને જે પાનખર ઋતુ ચાલે એટલે પાંદડા પડ કરે એટલે અમે વહેલાથી આવીને વાવવાનું શરૂ કરી દઈએ. પ્રાર્થના ચાલુ થાય એને પહેલા અમારી કામગીરી પતી જાય. અને છોડવામાંથી અમે વધારે પાંદડા કાઢતા નહીં, કેમ કે તે પાંદડા પડી રહે અને વધારે અમે પાણી છાંટ કરીએ તેનું ખાતર બની જાય. કોઈન પાંદડા ખાતર બની જાય એટલે તે છોડને ખાતરે મળી રહે અને પાણી મળી રહે. એટલે અમે એ છોડવાના મૂળમાંથી અમે પાંદડા કાઢતા નથી. અને અમારે ઇકો ક્લાસ, એમપી થિયેટર અને વાંચન વાટિકામાં વારવાનું હોય અને બે ભાગોમાં પાણી છાંટવાનું આવે. અને દરરોજ જે કુંડામાં છોડ હોય તેમાં દરરોજ સાંજે અમે તેમાં દરરોજ 2 ગ્લાસ પાણી વેડવાનું અને ઉનાળો આવે એટલે અમે 3 ગ્લાસ વેડવાનું ચાલુ કરીએ છીએ. અને જે મેદીઓ વધારે ફૂટી ગઈ હોય અને આજુબાજુ નીકળી ગઈ હોય તો અમારા ચંદુ સાહેબને કહીએ કે આ રીતના કરું છે. ચંદુ સાહેબ કે હા કરો. પછી અમે તે મેદીઓને કાતર વતી કાપી લઈએ છીએ
અને તે ડાળીઓને બીજી જગ્યાએ રોપીએ છીએ. તે ડાળીઓને વધારે પાણી છાંટવાથી તે વધારે ઉગી જાય છે. અને પાંચમાની જૂની રૂમને પેલી બાજુ અમે ફળમાં બધા એ કર્યા છે. વધારે જે જામફળ અને કેરીઓના મોર પણ આવી ગયા હતા. અમે દરરોજ એ મેદાનમાં દરરોજ અમે પાણી છાંટીએ છીએ. અને જે બાગોમાં જે કાગળિયા આજુબાજુ પડેલા હોય અને પ્લાસ્ટિક પડેલી હોય, અજૈવિકમાં અને જૈવિકમાં, જે કાગળ હોય તે અજૈવિકમાં નાખીએ અને જૈવિક હોય તે પ્લાસ્ટિકને એમાં નાખીએ છીએ. તેમાં અમે બહારની કુંડીઓમાં જે પાંદડા વગેરે હોય કાગળને, તે અમે દરરોજ એમાં વધારે પાણી છાંટીએ, કેમ કે તે ખાતર બની જાય. તે ખાતરને ફરતી નીચેથી કાઢવામાં આવે અને તે ખાતરને એક એક છોડવામાં નાખવામાં આવે. તે ખાતરનું વધારે એ થાય તો વહેલા ઝાડ ઉગે, એટલે અમે પાંદડાઓને ખાતર બનાવવા રાખીએ છીએ. અમારા ગ્રુપનું નામ ટાઈગર છે. અમારે 5 થી 8 ની અને બંને સેનિટેશનની સફાઈ છે. અમે વહેલા આવીને બેન્ચીસો ગોઠવી દઈએ, પછી સેનિટેશનો જોઈ લઈએ છીએ. તેમાં છોકરાઓ વહેલા આવે તો છોકરાઓ બેન્ચીસો ગોઠવી દે અને છોકરીઓ વહેલી આવે તો છોકરીઓ ગોઠવી દેતી હતી. છોકરીઓને સેનિટેશન વાળી દેતી હતી અને છોકરાઓને સેનિટેશન વાળી દેતા હતા. એમ અમારી કામગીરી સમયસર થઈ જતી હતી. અમારા ગ્રુપનું નામ શિવાજી ગ્રુપ છે. અમારે ઓફિસની સફાઈ, મુખ્ય રસ્તો અને પાર્કિંગ અને બહારની કુંડીઓ છે. અમે વહેલા આવીને ઓફિસ વાળી દેતા હતા, પછી મુખ્ય રસ્તો, પાર્કિંગ એમ વાળી દેતા હતા. જે છેલ્લે આવે એમને ઢગલી ભરાવતા હતા. અમારા ગ્રુપમાં સમયસર કામ થઈ જતું હતું. અમારા ગ્રુપનું નામ મુમતાજ છે. અમારે પ્રાર્થના સંમેલન અને મધ્યભોજનની કામગીરી હતી. અમારા ગ્રુપમાં છોકરા વહેલા આવીને પહેલાં ગ્રીન હોલ વાળી કાઢે, પછી થોડા પટ્ટા લીધા આવે અને જે પ્રમાણે આમ રોજે પથરીએ એ પ્રમાણે પથરી દેવાના. અને છોકરીઓ પ્રાર્થના બોલાવી દે. અને સમાચાર લખી દો ને, સુવિચારના જેવું જે નવા હોય ને એ બાળકોને વાંચવા આપી દેવાના. અને મધ્યભોજનમાં જે છોકરીઓ બીજી હોય ને એ ડીશો નોખવા મોકલી દેવાની. અને જે બીજા બધા હોય એ પણ પટ્ટા પથરવા મળે. અને બપોર પછી બધા બાળકો જમતા પહેલાં અમે પટ્ટા કમ્પ્લીટ 2 બાજુ આમ કમ્પ્લીટ કરી દઈએ અને પછી છોકરાને બેસાડીએ છીએ. અને ડીશો પણ મારા ગ્રુપવાળા વેકી દે છે. અને જો 4 વાગે નાસ્તો હોય તો અમે અહીંયા ડીશો બેસાડીએ, પછી ત્યાંથી લાવવાની જરૂર ના પડે. રૂમમાં જ બેસી લેસન કરતા નહીં ખબર મને. મારા ગ્રુપનું નામ દેવસેના છે. અમારા ગ્રુપને બિલ્ડિંગની પાછળ આ પેવર બ્લોક વાળો રસ્તો, ફનવે અને ઓફિસની પાછળની સફાઈ હતી. અમારા ગ્રુપમાં સંદીપ દરરોજ ફનવે વાળી દેતો હતો અને હું દરેક જગ્યાની દેખરેખ રાખતો હતો. અને બધું કામ પત્યા પછી છેલ્લે હું અને મારો એક મિત્ર, એટલે મારા ગ્રુપનો એક બાળક મૌલિક કે એવા બાળક જેમણે કામગીરી ન કરી હોય અને મોડા આવ્યા હોય એ બધા મને ઢગલી ભરવા લાગતા હતા. અને નેહલ જો કોઈક દિવસ વહેલી આવી ગઈ હોય તો તે પોતે આ બધી કામગીરી કરી નાખતી. અને રિપલ અને પ્રિયંકા એ બંને આ ઓફિસની પાછળનું અને બિલ્ડિંગની પાછળનું વાળી દેતા હતા. અને મૌલિક અને હું આ રસ્તો વાળી દેતા હતા. અને જે બાકી પાછળથી છોકરાઓ આવ્યા હોય એ જે બાગની સફાઈ રહી હોય તે વાળી દેતા હતા.
અમારી ગ્રુપની કામગીરી દરરોજ ટાઈમસર થઈ જતી હતી અને સ્કૂલનો દરવાજો ન ખુલે એની પહેલા અમારે બધી જ કામગીરી પતી જતી હતી. ખોટું છે સાચું કહો, પૂછી જો નહીં. એટલે ખોટું છે. સ્કૂલ ખોલતા પહેલા તમે કરી. હા ચાલ આ બેસ તારી વાત છે. નમસ્કાર આપ બધાનો. તમે અમારી શાળામાં આવીને પરિચિત છો. અમારા ગ્રુપનું નામ તિરંગા છે. અમે સાહેબ આવે ત્યારે અમે એટલા ચોખ્ખા તો રહીએ છીએ કે જ્યાંથી આવે ત્યાંથી અમે ચાવી લઈને મંડી પડે છે રૂમો ખોલવા અને વાળવા. અને અમે કામગીરી પણ વેચી દીધી છે જેથી તેઓ સહેલાઈથી કામ કરી શકે છે. અને હું એટલું ધ્યાન રાખું છું કે કામ કઈ જગ્યાએ નહીં થયું, કોણ કામ નહીં કરતું, જે કામ ના કરતું હોય તેને શીખવાડું કે આવી રીતે કામ થાય. તારે દરરોજ આવીને ઢગલી ભરી લેવાની, તું દરરોજ આવીને આવું ચેક કરી લેવાનું. તે ચેક કરીને અને અમારી બેન નીલાબેન છે તેને હું કહી દઉં છું જેથી અમારે કામગીરી પ્રાર્થના પહેલાં પૂરી થઈ જાય છે અને અમે પ્રાર્થનામાં પણ બેસી જઈએ છીએ. અને કામગીરીમાં કોઈ ભૂલ હોય તો કોઈક મને ટકોરે કે તારી કામગીરીમાં આ ભૂલ છે, તે બીજા દિવસ હું સુધારી પણ લઉં છું. મારા ગ્રુપનું નામ વિનાયક છે. મારા ગ્રુપમાં લીડર હાર્દિક છે અને ઉપ લીડર હું છું. મારું નામ ઉર્મિલા છે. અમે દરરોજ વહેલા આવીને પહેલાં રસ્તો વાળી કાઢતા હતા અને સ્ટોરરૂમના આગળથી ઓટલો વાળી કાઢતા હતા અને કિચન ગાર્ડન વાળી કાઢતા હતા, સ્ટોરરૂમની પાછળ વાળી કાઢતા હતા. અને દરરોજે અમારા ગ્રુપમાંથી કોઈક જોડા લઈ જાય તે અમે નેહા પાસેથી માગતા હતા. અને કિશનપુરી એ વહેલો ના આવે, થોડાક દિવસ બીમાર થઈ ગયો હતો તે માટે એઓ વહેલું સ્ટોરરૂમ નહોતો ખોલતો, તે માટે અમે નેહા પાસેથી જોડા લઈને વારી કરતા હતા. અમારી શાળામાં અમે જે નિયમો બનાવીએ છીએ તે પહેલાં અમે પ્રાર્થના સભામાં કહી દઈએ છીએ કારણ સહિત. ધારો કે શાળામાં જે બાળકો ફુગ્ગા લાવે તે બાળકો લાવે તો ભલે લાવે પણ ફુગ્ગામાં પાણી ભરવું નહીં. પછી તે બાળકો કહે હા આ નિયમ બનાવો તો જ અમે બનાવીએ છીએ. એટલે આપણે બધાને ઘણીવાર એવું કોઈ કહેતો હોય કે સારું છે વધારે સારું કરો, એટલે વધારે સારાની કોઈ વ્યાખ્યા નહીં હોતી, કારણ કે આપણે જેટલું કર્યું હોય એટલું વધારે સારું જ હોય. એટલે છોકરાઓને પાવર શિફ્ટિંગ સાથે એમને સંવિધાનની જેમ કામગીરી આપી છે. ધારો કે પ્રાર્થના સંમેલન એ કામ નથી, સારી પ્રાર્થના એ કામ નથી. સારી પ્રાર્થના જ કરવાની કોશિશ કરતા હોય, કોણે ખરાબ પ્રાર્થના કરવી હોય. એટલે એવું બરાબર સમજાઈ દીધેલું એ ગ્રુપને કે 10:55 બેલ મારવાનો. એ પહેલા સમાચાર સુવિચાર જાણવા જેવું, આજે ઘડીઓ કયો બોલાવવાનો છે, કોનો બર્થડે છે, એનું કાર્ડ તૈયાર કરવું, આ બધી જ કામ પહેલા કરી દેવાનું. આ ચેકલિસ્ટ જેવું છે. બેલ વાગે ક્રમશઃ યોગિક ક્રિયાઓ સાથેની ક્રિયાઓ બધી પૂરી થાય. આજના ગુલાબ આજના દીપક થઈ જાય, ત્યાં લખાઈ જાય. પછી છોકરાઓ ઊભા થઈને લાઇનસર જતા રહે. આ પટ્ટાઓ મધ્યાહન ભોજનના રૂપમાં પથરાઈ જાય તો પ્રાર્થના સંમેલન થયું કહેવાય. એટલે આવા કામની યાદી છે કે આટલા કામ કરે તો પ્રાર્થના સંમેલન છે. ખાલી પ્રાર્થના સંમેલન એવો શબ્દ નથી હોતો. એ જ રીતે માની લો કે મધ્યાહન ભોજનની કામગીરી કરવી એટલે શું કરવું? તો આટલા વાગે પહેલા આવી જવું, ત્યાં મધ્યાહન ભોજનમાં પૂછ્યા આવવાનું કે તમે જમાડવા માટે રેડી છો, એના માટેની ડીશો તૈયાર કરી દેવી. છોકરાઓ જે છૂટીને આવે તેમના હાથ એ બરાબર સાબુથી ધોવે છે કે નહીં એમ ચેક કરવું. એ લાઇનસર બેસે. રોજે રોજ મધ્યાહન ભોજનમાં બેઠા પછી વેઇટિંગ ટાઈમ હોય, તે વેઇટિંગ ટાઈમમાં છોકરાઓને માઇક આપીને ગીતો ગવડાવવા. જમી રહે પછી વધેલું એંઠવાડ હોય તો એ લાલ કચરા પેટીમાં નખાઈ દેવો. પહેલા શ્યોર કરવું કે ન જ બગાડે, પણ તોય નથી ખવાતું તો એ ફેંકી દે, એવી રીતે જ ફેંકે. ડીશ બરાબર ધોવાય છે, ડીશ બરાબર લૂછાય છે, ચમચી લીધી હોય તો ચમચી ધોવાય છે, લૂછાય છે, એવી રીતે કલેક્ટ કરવી. અને આટલું પૂરું કરે મધ્યાહન ભોજન પૂરું થયું કહેવાય. આવી રીતે જે 15 દિવસે સંસદ બેસે એમાં આટલી કામગીરીની ઉપરાંતની પણ સમીક્ષા હોઈ શકે. એ અમારા લગતી પણ સમીક્ષા હોઈ શકે, એમની અંદરની પણ હોઈ શકે. તો એ સમીક્ષાઓ થાય, એમાં કોઈને પણ કોઈની ઉપર કોઈ પણ આરોપ મૂકવાની છૂટ છે. એ મને પણ કહી શકે
અમરદીપ, જો હું તારું નામ દઉં પણ તું આ વખત મારું ના કહેતો. એટલે દાખલા તરીકે એને મને ધમકી આપી જ છે, એટલે હું અત્યારથી પાણી વાળવાની કોશિશ કરું છું. કોઈ શિક્ષક ના હોય એટલે એમના પીરિયડ લેવા હું જતો હોય, એટલે બધા પીરિયડ હું જ લેતો હોય, એટલે એ તાસ મારે 7મામાં શરૂ કરવો, આ એક ઉદાહરણ છે કે આવું પણ થઈ શકે. અને એ જ વખતમાં એક એકમ કસોટી અંતર્ગત ફોન આવ્યો કે જે મારે ઉપાડવો જ પડે એવો હતો, એટલે મેં ઉપાડી લીધો. મને એમ હતું કે 2-3 મિનિટમાં વાત સમજાઈ શકીશ, પણ પરિપત્ર કરવાનો હતો એટલે હા ના તે બધું થોડી વાર વધારે ચાલ્યું, એટલે લગભગ 8-9 મિનિટ થઈ. હું જરાક બેલેન્સ કરતો હતો એટલે એને જોઈ રહ્યો, અને પછી મને આમ શું કે 10 મિનિટ પછી એનું સિગ્નલ આવવાનું ચાલુ થયું અને પૂરું થયું, એટલે એને મને કહ્યું 18 મિનિટ ગઈ છે, આ વાતની ફરિયાદ સંસદમાં કરવામાં આવશે. જો મેં અત્યારે બધા આગળ ચોખવટ કરી લીધી, કારણ આવું હતું, એટલે હવે સંસદમાં કહેવાની જરૂર નહીં રહેતી એમ. મેં મારો ખુલાસો અત્યારે આપી દીધો છે. પણ એ આવી કમ્પ્લેન પણ કરી શકે, કોઈકને લડ્યા હોય ને વગર કામનું લડ્યા હોય તો એ પણ કમ્પ્લેન હોઈ શકે. એટલે શિક્ષક એટલે આચાર્ય અથવા શિક્ષક એવું કોઈ જ મહત્વનું નથી હોતું, દરેક બાળક મહત્વનું હોય છે. અહીંયા પણ એ લીડર છે કે ઉપલીડર છે કે પ્રમુખ છે કે ઉપપ્રમુખ છે એ પણ મહત્વના નથી. આપણા માટે આપણે જે નક્કી કરેલું સંવિધાન છે એ જ મુખ્ય છે. સંવિધાનથી ઉપર કોઈ બોસ નથી. મતલબ પ્રમુખ કે ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ ગયા છે તો એમને પણ એમની જવાબદારીઓ નિભાવવી પડે. એમના ભાગમાં જે કામ આવ્યું છે કરવામાં એમને પણ કરવું પડે. એ જ ન કરે તો એમની પણ કમ્પ્લેન થાય. તો એવી રીતે જે ચાલતી પ્રવૃત્તિ છે નાગરિક ઘડતર, જેની વાત બાળકોએ કરી, જે છેલ્લે ભૂમિકાએ કહ્યું એ બહુ કોમ્પ્લેક્સ છે. કોમ્પ્લેક્સ એટલા માટે છે કે આપણે સ્ક્વીઝ કરવી છે કે નથી કરવી, અથવા તો મતલબ આ દડા રમતા હોય, ફુગ્ગા રમતા હોય, તો એ બધાના નિર્ણયો આપણે સીધા આપી દેવા એના કરતાં એકવાર પ્રાર્થનામાં કહેવામાં આવે કે આવું કરવું છે અથવા આવું છે. જેને જેને ના પાડ્યું હોય એ પોતપોતાના લીડરને ના પાડી દે. એટલે દરેક ગ્રુપના જે લીડર છે એમની પાસે એક મત ભેગો થઈને આવે, અને પછી અમે શનિવારે કેબિનેટની તરીકે બેસીએ આ લોકોને અમે બધા, તો એમાં નક્કી કરીએ કે ભાઈ શું છે તમારા ગ્રુપનું કેવું કહેવું છે. જેમ આપણો દેશ ચાલે છે, અહીંયા સમજાવવું એવું છે કે રોજ આપણે વડાપ્રધાનને કશું કહેવા ના જઈ શકીએ. એ તો તમારો જે પ્રતિનિધિ હોય નજીકનો એને જ કહેવું પડે. તો અહીંયાથી કોઈ પણ વસ્તુ નક્કી કરવાની થાય, જેમ કે અત્યારે શનિવારે ટેસ્ટ હોય છે આપણે એકમ કસોટી, તો શુક્રવારે એની ક્વિઝ રખાય છે. તો ક્વિઝમાં પ્રશ્નો પણ એ જ લોકો કાઢે છે, એક ક્વિઝ માસ્ટર પણ એ જ હોય છે. દરેક 7 ગ્રુપ છે તો 7માંથી 6, 7 અને 8નો એક વ્યક્તિ સ્પર્ધક તરીકે હોય છે, પણ એ લોકો હેન્ડલ કરી લે છે. એટલે એ દિવસની ક્વિઝ પણ તો એ ક્યારે કરવી, કેવી રીતે કરવી, કોને કરવી, એમાં આપણને પૂછે તો કહેવાનું, બાકી કહેવાની કોઈ જરૂર નહીં હોતી. આખી આ તમામ બાબતોનો સાર માત્ર એટલો જ છે કે આ જગ્યા છે એ એમના માટે બનેલી છે. આપણે માત્ર સપોર્ટિવ છીએ. આપણે ઘણીવાર એ વાતને ભૂલી જતા હોઈએ છીએ, અને એ જગ્યાને આપણી પોતાની માલિકીની માનવા માંડીએ ત્યારથી બધા પ્રશ્નો ઉત્પન્ન થતા હોય છે. અને બહુ સારું છે ક્વિઝમાં, મતલબ વક્તૃત્વ સ્પર્ધા હોય એવો લેટર આવે આપણે, એટલે હું લેટર આપી દઉં આ લોકોને, ભાઈ હવે શું કરવાનું છે બોલો. એટલે એ લોકો નક્કી કરી દે કે ભાઈ શાંતિલાલ સાહેબને ચિત્ર સ્પર્ધામાં નિર્ણાયક બનાવી દો, લક્ષ્મણ સાહેબને વક્તૃત્વ બનાવી દો, એમ નક્કી કરી દીધું. એટલે આપણે મગજમારી નહીં, નહીંતર આચાર્યને કેટલી તકલીફ હોય કહો. જેવો પરિપત્ર આવે એટલે પિયુષ બધા સ્ટાફ મીટિંગ કરે કે તમે રમેશભાઈ આ વખતે વક્તૃત્વનું જોઈ લેજો. અરે ના યાર, તમે ગઈ વખતની જેમ તમે સારું કરી દો, એટલે સારું કર્યું એટલે મને જ બજાડ કરવાનું. એટલે એવું આપણે સાંભળવાની જરૂરત જ નહીં હોતી. એ એમને નક્કી કર્યું છે, એ એમને કહી આવશે. એટલે આ જે છે એ પાવર શિફ્ટિંગ છે, અને એમાં એમને 2 પ્રકારનો ફાયદો છે. એક તો એ અત્યારથી સ્કૂલ સંચાલન શીખે છે, મતલબ એમનું જીવન તો સંચાલિત કરી જ લેશે. નંબર 2, અર્થગ્રહણ. સરકારી પરિપત્ર વાંચવો અને એમાં સમજણ પડી જાય, એનો કોઈ પાઠમાં ના પડે એવું કોઈ હોતું નહીં. એટલે એ અર્થગ્રહણની પણ પ્રવૃત્તિ છે. અને પછી પ્લાનિંગ કેવી રીતે કરવું, કેટલા વાગે, કોણ, ક્યારે, શું, તો એવી એક નોટબુક જ બનાવેલી છે. એ નોટબુકમાં રોજે રોજ એવી રીતે જે વાતો આવે એની અપડેશન થતી જાય છે. તો આવું છે. આમાંથી કંઈક વધારે સારું કરી શકાતું હોય તેવું જાણવામાં અમને રસ ખરો. બાકી હું અમને બધાને મુક્ત કરી શકું. તમારે સાંભળવું છે આમને અત્યારે? આમાંથી કોઈને કશું તમારે પૂછવું હોય તો પૂછી શકો છો. ઓકે, 1 વર્ષે 1 ટુકડી ફાઇનલ હોય, એમાં 3જા ધોરણથી 8મા ધોરણ સુધીના છોકરાઓ હોય. અહીંયા એ પણ કોલેબોરેશન કરવાની કોશિશ કરી કે આ બધા ધારકા એક શહેરાનો મોવાડાથી છે, આનું જે મૂળ વતન છે ઓડ છે, કોઈક નદીસરથી છે, મતલબ જુદા જુદા જગ્યાએથી 3જા થી 8મા ધોરણ બધા ગામમાં એવી રીતે સ્થિતિ છે. તેમની દોસ્તી થવાનું કારણ શું છે
ત્રીજા થી 8મા ધોરણના છોકરા, એટલે એક ધારો કે તિરંગા ગ્રુપ હોય તો એમાં 8મા ના 7મા ના 6મા 5મા 4 ને ત્રીજા બધા છોકરાઓ હોય. એ 1 વર્ષ સુધી સાથે કામ કરે. એમની કામગીરી દર 15 દિવસે બદલાઈ જાય. જેમ કે આ વખતે કોને છે પ્રાર્થના? મુમતાજ. તો આવતા વખતમાં કોને આવશે મુમતાજ પછી? દેવસેના. તો એમને આખા વર્ષ દરમિયાન શાળાના તમામ કાર્યોનો પરિચય થઈ જાય. પણ એમનું ગ્રુપ જે છોકરાઓનું છે એ રહે. ટીચર બદલાઈ જશે પાછા. ટીચર બદલાઈ જશે, બધા શિક્ષકોને બધા બાળકોનો પરિચય થાય. 8મા વાળા શિક્ષકને 3જા વાળાની પણ ખબર પડે અને 3જા થી 8મા સુધીની દોસ્તી થાય. બીજો ફાયદો એ પણ છે કે સામાન્ય રીતે આપણે જોઈએ કે 8મા વાળા જતા રહે પછી થોડીક વાર વેક્યુમ આવે, 2-3 મહિના બધું કામ હલતું ના હોય એવું લાગે. કેમ તો કે બીજાને એમને કશું કરવા દીધું જ નહીં હોય. એટલે મોટા ભાગના આપણા કામ હોય 8મા વાળાને જલ્દી પકડાતા હોય, બદલે અહીંયા તો એ 3જામાં આવ્યો હોય ત્યારથી એને ખબર છે કે આપણી શાળામાં પ્રાર્થના કરવી એટલે શું કરવું, આપણી શાળામાં મધ્યાહન ભોજન એટલે શું, આપણી શાળામાં ચોખ્ખાઈ શૈલેષ કાકાએ સેનિટેશન બરાબર સાફ કરે છે કે નહીં એમ જોવું એટલે શું જોવું, એ 3જાથી ખબર હોય. તો એ 8મા સુધી આવતા તો પાકટ થઈ ગયો હોય. એટલે 1 વર્ષ સુધી ગ્રુપ આનું આ રહેશે. અમરદીપ, આ લોકો તારી ફરિયાદ કરતા હતા હે કે આખું કચ્છ માથે લીધેલું એવી વાત છે. તો આપણે એવું કરે, ડોન કે છે, ડોન, કચ્છની ધરતીનો કાળો નાગ. તો થઈ આ પ્રવૃત્તિ. બાકી સંસ્કાર સિંચન માટેનો કોઈ નવો પ્રયોગ હોય એવો કોઈ વિષય હોય તો? અમારું આઈડિયોલોજી એવી છે કે સામાન્ય રીતે જેને અમે મૂલ્ય અથવા સંસ્કાર સમજીએ છીએ એવું કશું આપી દેવું એવું નહીં. મને એવું છે કે દરેક માણસે પોતાની જાતે નક્કી કરવું જોઈએ કે આવું થાય. એ સિવાય એમનામથી જ સૂચનો બહુ વર્ષો પહેલા મળ્યા તે પ્રમાણે ગાંધી હાટ કરેલી છે, જેમાં એ લોકો પોતાની જાતે પૈસા મૂકી અને વસ્તુ લઈ લે. એ જ રીતે ખોયા પાયાનો જે આપણો પ્રયોગ છે તો ખોયા પાયા પણ છે. જેમ કે ઝાંઝર ખોવાઈ જાય તો એટલે આમ કહેવાય કે આપણે આવી રીતે રહીએ તો એની અસર એ થાય કે ઝાંઝર એક જણનું ખોવાય છે, ચિંતા અમને આખા બધાને થાય. અને સૌથી પહેલી મને તો અને અમે નક્કી પણ કર્યું હતું કે એનું ઝાંઝર કાં તો આપણે શોધી દેવું પડે કાં તો આપણે લઈ આપવું પડે. તો બધા સંમત હતા, પણ પછી ઘેરથી મળી આવ્યું. પણ આ અમને એવું લાગે છે કે જેટલા એમની જોડે કુદરતી રીતે, મતલબ હું સાહેબ છું, તમે બાળક છો, એવું કરવાના બદલે આવું એક પ્રયોગ કરીએ છીએ. હું પર્સનલી એવું કરતો હોઉં છું, જેનો જન્મદિવસ હોય એની ચોકલેટ હું ખાતો નથી. હું પહેલો પ્રશ્ન એ પૂછું છું, શું પૂછું છું? જે મમ્મીને પગે લાગે હોય, જે પપ્પાને પગે લાગે હોય એની જ ચોકલેટ મારે ખાવાની. કારણ કે જો એ નથી કરતો તો એનો કશો અર્થ રહેતો નથી. એટલે બાકી તો મને એવું લાગે કે જે માણસ પોતાની જાતે પોતાની જવાબદારી ઉપાડશે અને પોતાનું કર્મ કરતો થઈ જશે તો એ વધારે સારું કામ કરી જ શકશે. અને એટલે એટલા જ પ્રયત્નો છે. બાકી એમના ભણવામાં જે ચર્ચાઓ આવતી હોય કે ચોરી ના કરવી તો શું કામ ના કરવી, અથવા કરવી હોય તો કેમ કરવી જોઈએ, એવી બધી જે ડિસ્કસ ચાલતી હોય એ ચાલતી જતી હોય. અમે મૂવી પરથી પણ કરતા હોઈએ છીએ. કયું જોતું છે કે હારકર જીતને વાલે કો બાજીગર ક્યું કહેતા હૈ, કે જ્યારે તમને ખબર છે કે આ મને છેતરવા માંગે છે, આપણે કયો પાઠ છે હાર કી જીત, તો એવી ચર્ચાઓ થાય અને એમાં અભ્યાસક્રમ ને બધું બહુ ચિંતા નહીં કરવાની. 40-45 મિનિટ કાં તો 2 દાડા સુધી એ વાત ચાલતી હોય કે જે માણસ આપણને છેતરી રહ્યો છે એની આપણને ખબર હોય અને તોય આપણે એનાથી છેતરાઈ જઈએ તો ખરેખર આપણે નથી છેતરાય, એ છેતરાયો છે. અને એની જ અસર એવી પડે છે અને એની ઇફેક્ટમાં એવું પણ થયું છે કે બહુ કદાચ 10-12 વર્ષ પહેલા શાળામાંથી એક પંખો ચોરાઈ ગયો હતો અને અમે એવું કહ્યું હતું કે ભાઈ આ અમારા જ સંસ્કારમાં કોઈ ખામી છે. તો દુઃખ અમને થયું છે એટલી વાત ગામમાં પહોંચી. તો એના બીજા દિવસ સવારે વહેલી સવારે પંખો શાળાના દરવાજે હતો. હમણાં 2 વર્ષ થયા, લેપટોપ પણ એક વર્ષ જેવું થયું. એટલે શાળાને એક જ લોક હતું અને એવામાં આ લોકો બધું સંચાલન કરતા હોય. કોઈક વખતે રહ્યું હશે કે એક પ્રોબ્લેમ, શું પ્રોબ્લેમ હતો હજુ સુધી નથી પકડાયો અમને કે આ કેવી રીતે થયું. પણ શાળાનું એક લેપટોપ શનિવારે નહોતું. 10 વાગે તમે માની શકે કે હા ચોરી થઈ શકે, બાકી 10 વાગ્યા સુધી અમને એવું હતું કે કોઈક લઈ ગયું હશે, ક્યાંક બેસીને કામ કરતું હશે. 10 વાગે એવું નક્કી થયું ને ગામમાં મેસેજ કર્યો કે ઓકે આ મારી ભૂલ છે. શાળાના સ્ટાફ તરીકે અમારી એટલા માટે ભૂલ કહેવાય કે અમે ગામ પર આટલો બધો ભરોસો મૂક્યો. જેમ કે શાળાની ચાવી ક્યાં હોય, કેવી રીતે હોય, કોણ ક્યારે. અહીંયા શાળાનું બિલ્ડિંગ એવી જ રીતે આખું વેકેશન હોય તો આ બધું ખુલ્લું જ હોય અને અહીંયા આ બાગકામથી મળીને બધા કામ ગામના છોકરાઓ જે હોય એ જ બધા કરતા હોય. તો એવામાં ભૂલ અમારી છે, તમારી નથી.
એટલે અમે અમારા ખર્ચે લાવીશું. તો ગામને એવું થયું કે નહીં, અમે ગમે તેમ કરશું પણ અમારા ખર્ચે લાવીશું. અને એનો ઉકેલ 2 દિવસ પછી મળ્યો કે એ લેપટોપ પણ પાછું આવી ગયું હતું. એટલે મને નહીં લાગતું કે આનાથી વધારે કંઈક પણ એવું તો રાખ્યું જ છે કે કોઈ પણ વસ્તુ એમની પર લાદવામાં નથી આવી હજુ. મને એમ લાગે કે આ તો કરવા જેવું જ છે, એમ છતાંય પણ પહેલા કહ્યું છે કે આવું મને લાગે છે, તમને યોગ્ય લાગે છે, તમે પૂછીને કહેજો તો એ કરીશું, અથવા નહીં કરીએ, અથવા બંધ કરી દેશું. હમણાં છેલ્લે અત્યારે અમારો પ્રશ્ન એવો છે કે તમને ખરેખર કન્વીનર ટીચરની જરૂર છે? દરેક ગ્રુપમાં કન્વીનર ટીચર છે કે જ્યારે મુશ્કેલી પડે ત્યારે એમની પાસે જવાનું. મેં એમને એવો પ્રશ્ન પૂછ્યો છે, હજુ બહુ કંઈ જવાબો આવ્યા નથી, એટલે સંસદમાં જોઈ લેશું. તો શિક્ષકોને બિલકુલ મુક્ત કરી દેવાના કે તમારે કોઈ ગ્રુપ નહીં, તમારે જેમ કરવું એમ કરો, અમે જ કરી લઈશું, એવું પણ છે. પણ એ છોકરાઓ નક્કી કરે એમ, તો એવો પ્રયત્ન છે. મોટા ભાગે શનિવારે કરતા હતા, પણ શનિવારની હવે શિફ્ટિંગ સોમવાર અથવા મંગળવાર પર જાય છે. પહેલા શનિવારે થઈ જતી હતી 15 દિવસે, અને એ શાળા સમય પછી. એટલે ટૂંકમાં અમારે અહીંયા શાળાનો કોઈ સમય નથી પાછો. જેમ કે સવારે 9:30 થી જે શિક્ષક પહેલું, આ લોકો તો આવી જ ગયા હોય, એટલે ખાલી કોઈકની ગાડી આવતી દેખાય એટલે બિલ્ડિંગ ખુલવાનું શરૂ થાય અને પછી બધું કામ શરૂ થઈ જાય. અને સાંજે 4:30 વાગે એટલે જેવું કામ ને જે દિવસનો જેવો મૂડ, મતલબ અમે બેઠા હોઈએ અને એ લોકો એમનું કામ કરતા હોય, અમે અમારું કામ કરતા હોઈએ બીજા. તો 6, 6:30, 7 જ્યારે એ દિવસનું એમ થાય કે બસ હવે આજે આટલું પૂરતું છે તો જ જવાનું, નહીં તો ત્યાં સુધી બધા 50-60 બાળકો પણ અહીંયા હોય. અને અમે જે અહીંયા નજીકમાં જ રહીએ છીએ એવા 6-7 શિક્ષકો પણ હોઈએ, તે બધા કામમાં આ બધા કામ તે વખતમાં થઈ જતા હોય છે. ઓકે, થેન્ક યુ.